મિત્રો આજે દેવ દિવાળી તો છે જ, પણ એની સાથે બીજું શું છે એ ખબર છે? ચાલો જાણીએ કે મહાભારતના યુદ્ધ પહેલા ભીમના પુત્ર બર્બરી કે જે વિશાળ શક્તિશાળી અને મહાન યોદ્ધા હતો, તો ભગવાન શ્રી કૃષ્ણએ જાણ્યું કે બર્બરીક છે તે યુદ્ધ એક જ ક્ષણની અંદર પૂરું કરી શકે તેમ છે. તેથી ભગવાન શ્રી કૃષ્ણએ બર્બરીકને વિનંતી કરી કે ધર્મની રક્ષા માટે તું તારું માથું છે તે મને દાનમાં આપી દે. એટલે બર્બરીકે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર પોતાનું માથું છે ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરી દીધું. પછી ભગવાન શ્રી કૃષ્ણએ બર્બરીકને વચન આપ્યું હતું કે કળિયુગની અંદર તું મારા નામે પૂજાય. સમયો ગયા, યુગ વીતી ગયો. ત્યારબાદ રાજસ્થાનના ખાટુનગરની અંદર શ્યામ બાપાનો પ્રગટ થયા અને શરૂ થયો ખાટુ શ્યામ મહારાજનો મહિમા. તો આજના દિવસે તે ખાટુ શ્યામ મહારાજનો પ્રગટ દિવસ છે. તેથી આજે આપણે ખાટુ શ્યામ પ્રગટોત્સવ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. તો મિત્રો કોમેન્ટમાં લખજો જય શ્યામ, અને રીલ ગમી હોય તો લાઈક અને શેર કરી દેજો, અને ફોલો કરવાનું ભૂલતા નહીં. આવી રીલ તમને મળતી રહેશે.